તો કેમ છો બધા મજામાં? તો આજે આપણે આંકડાશાસ્ત્ર ચેપ્ટર જે ચાલતું હતું ધોરણ 10 એની અંદર આપણે 1 થી 7 લેક્ચર પૂરા કર્યા હતા. આજે આપણે 8મા લેક્ચરની અંદર મધ્યસ્થનો જે ટોપિક છે તમારી ચોપડીમાં આપેલા દરેકે દરેક દાખલા જે મધ્યસ્થના હતા એ આજે સંપૂર્ણ પૂરા થઈ જશે. હવે આજના લેક્ચરમાં મજાની વાત એ છે કે મધ્યસ્થના આપણે ટોટલ 2 દાખલા પડવાના છે. એ 2 દાખલા કયા? તો કે આપણે આગળ જોઈ લઈએ બરાબર કયા કયા પડવાના છે કે આપણે ભણીશું સ્વાધ્યાય 13.13 નો સ્વાધ્યાય 13.3 નો દાખલા નંબર 2 અને ઉદાહરણ નંબર 8. આ કયા દાખલા છે તો કે ખૂટતી આવૃત્તિ વાળા દાખલા છે. તો માર્ચ 2025 ની અંદર જે બોર્ડની પરીક્ષા લેવાઈ હતી એમાં બેઝિક મેથ્સ ની અંદર આ ખૂટતી આવૃત્તિના જે દાખલા પૂછાતા હતા 2022માં 23માં 24માં એ પ્રથા અહીંયા આગળ અટકી ગઈ. મતલબ કે આ વર્ષે બોર્ડની પરીક્ષામાં ખૂટતી આવૃત્તિ જે મધ્યસ્થને શોધવાની હોય એનો કોઈ દાખલો પૂછાયો હતો નહીં. તો બનતા સુધી એવું બની શકે કે આપણું જે નેક્સ્ટ યર છે માર્ચ 2026 તો એની અંદર આજના આ 2 દાખલામાંથી કોઈ એક દાખલો તમને 4 માર્ક્સમાં અવશ્ય જોવા મળી શકે છે. તો બહુ મોસ્ટ આઈએમપી દાખલા છે, બિલકુલ તમારે એકદમ પાકા કરવા જોઈએ. તો આજના લેક્ચરની અંદર ઓન્લી 2 દાખલા ભણીશું બરાબર છે. તો હું એકતા ક્લાસીસમાંથી સાહિલ સર તમારું આપણા લેક્ચર નંબર 8 ની અંદર સ્વાગત કરું છું બરાબર. કોઈ વિદ્યાર્થી નવો આવ્યો હોય ચેનલને ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરી હોય તો 1 થી 7 આપણા આગળના જે લેક્ચર હતા એ પહેલા કમ્પ્લીટ એને જોઈ લે પછી 8મા લેક્ચર ઉપર આવે બરાબર છે. અધૂરું જોઈ કોઈ મજા આવશે નહીં. અચ્છા, તો આપણે બિલકુલ ટાઈમ બગાડ્યા વગર આપણા મેઇન ટોપિક પર આવી જઈએ. ચલો આપણે સ્ટાર્ટ કરી દઈએ. શું છે તો સૌથી પહેલો આજનો આપણો દાખલો છે સ્વાધ્યાય 13.3 નો દાખલા નંબર 2. આપણે જોઈએ તો એ જુલાઈ 2023 માં બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયો છે. માર્ચ 2023 માં બી હતો, માર્ચ 2024 માંથી મતલબ મોસ્ટ આઈએમપી દાખલો એવું કહી શકાય. કારણ કે આ રીતના દાખલા ટોટલ ચોપડીમાં 2 છે. સમજ્યા? તો આપણે 2 દાખલા એકદમ પાક્કા કરી લેવા જોઈએ. તો શું છે રકમ છે જો નીચે આપેલ આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ કેટલો છે 28.5 તો x અને y ના મૂલ્યો આપણે શોધવાના છે. મતલબ કે મને એક કોષ્ટક આપ્યું છે એની અંદર આ x અને y ની કિંમત મને આપેલી છે નહીં. અત્યાર સુધી આપણે જે દાખલા જોયા એની અંદર આપણને આવૃત્તિ આપી દેતા હતા, વર્ગ આપી દેતા હતા અને આપણે શું શોધતા હતા મધ્યસ્થની કિંમત આપણે શોધતા હતા. પણ આ 2 દાખલાની અંદર તમને મધ્યસ્થની કિંમત ઓલરેડી આપેલી છે અને તમારે શોધવાનું શું કહે છે એ લોકો ખૂટતી આવૃત્તિ શોધવાનું કહે છે. સમજી ગયા? તો આપણે કેમનું કરીશું તો આજે આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખો ના કરી હોય તો અને અંત સુધી બન્યા રહો. આ બંને દાખલા આપણે પૂરા કરીએ. તો પહેલા આપણે જે રીત છે એ મુતાબિક આપણે શું કરવાનું જે વર્ગ આપેલા છે એ વર્ગને આપણે ઉપર લખી નાખ્યા. પછી આપણને જે આવૃત્તિ આપી છે એ આવૃત્તિ ઊભી લખી નાખો. હવે આપણે શું શોધવાની છે સંચય આવૃત્તિ. તો સંચય આવૃત્તિ તમે આગળના લેક્ચરમાં શીખી ગયા કેવી રીતે શોધવાની. કે જે કિંમત પહેલી હોય એ આપણે 2 થી લખી નાખવાની છે. મતલબ કે અહીં 5 આપ્યા છે તો આપણે આગળ અહીંથી શું લખી નાખીશું 5. હવે શું કરતા હતા યાદ કરો રીત કે ઉપરવાળી કિંમત વત્તા નીચેવાળી કિંમત. હવે કોઈ આંકડો હોય માન લો અહીં 6 હોય તો તમે શું લખતા હતા 5 વત્તા 6 બરાબર 11. પણ અત્યારે કોઈ આંકડાની જગ્યાએ તમને એક આલ્ફાબેટ આપ્યો છે મતલબ કે શું આપ્યું છે અંદર x આપ્યો છે. તો શું કરવાનું એનું એ જ કરવાનું, કઈ દિમાગ વાપરવાનું છે નહીં. પહેલા ઉપરવાળું એટલે કે 5 પછી વત્તા લખો પછી નીચે જો હોય એ લખી નાખો એટલે કે 5 વત્તા x. હવે આનો સરવાળો થઈ શકે એમ છે નહીં. તો આપણે એવું ને એવું છોડ દેવાનું કારણ કે મને x ની કિંમત નથી ખબર એ તો આપણને શોધવાની ગઈ છે. પણ એક કામ કરી શકાય તમે થોડુંક નાના પાયે ભણ્યા હોય સરવાળાની અંદર ક્રમનો નિયમ તમારે જળવાય છે. કોઈ વિદ્યાર્થીને ખબર ના હોય સાહેબ આ શું નિયમ છે સમજાવો. તમે 3 વત્તા 4 લખો તો જવાબ આવશે 7. કોક કેવું લખે 4 વત્તા 3 તો બી જવાબ તો 7 જ આવે. મતલબ કે આ બેની અદલા બદલી કરતી તો અદલા બદલી કરવાથી જવાબમાં કોઈ ફરક પડતો નથી. એને ક્રમનો નિયમ કહેવાય. તો હું એક કામ કરીશ હું એવું સેટિંગ કરું કે બરાબર કરીને આ બેની અદલા બદલી કરતો. અદલા બદલી કેમ કરસ આ આલ્ફાબેટ આગળ આવી જાય મતલબ કે x આગળ આવી જાય 5 કઈ લખી નાખું પાછળ એટલે કે આવું લખું
x વત્તા 5 અને કૌંસ પાડો. કેમ કૌંસ પાડ્યું? તો આપણને ગણતરી થોડી ઈઝી પડે. ચલો આપણી આ ઉપરવાળી કિંમત આવી ગઈ x વત્તા 5. હવે શું કરવાનું? એનું એ જે આપણે પ્રોસેસ કરતા હતા. ઉપરવાળું એટલે કોણ? કૌંસમાં લખીએ x વત્તા 5. પછી વત્તા નીચેવાળું એટલે કોણ? નીચે કોણ દેખાય છે? 20. તો 20. હવે તમે ધારીને જુઓ. x ની કોઈ કિંમત છે, કોઈ આંકડો છે, પણ મને એ ખબર છે નહીં. તો એને એવું ને એવું રાખો. પણ આ બેનો તો સરવાળો થઈ શકે ને. કોણ બે? 5 વત્તા 20. તો 5 વત્તા 20 કેટલા થઈ જાય? 25. અને x એવા ને એવા. તો હું બરાબર કરીને શું લખીશ ખબર છે? કૌંસ પાડ દઉં. ભાઈ x નો x પછી વત્તા આ બેનો સરવાળો 20 વત્તા 5 એટલે કેટલા થઈ ગયા? 25. સમજમાં આવે છે? ફરી ઉપરવાળું કોણ? ઉપરવાળું કે x વત્તા 25 પછી વત્તા નીચેવાળી કિંમત કેટલી છે? 15. તો અહીં લખી નાખો 15 પછી બરાબર. હવે બી પ્રોસેસ જે ઉપર કરી એની એ કે x એવો ને એવો લખો પછી વત્તા કરી દો અને આ બેનો સરવાળો કરી દો એટલે કે 25 વત્તા 15 એટલે થઈ જશે 40. સમજ્યા? ફરી એવું ને એવું અહીં કરતા આવો x વત્તા 40. હવે નીચે જુઓ વત્તા કરીને શું છે? y. તો તમને પ્રશ્ન થાય કે હવે કેમનો સરવાળો? મતલબ કે y ની કિંમત 40 માં નહીં ઉમેરાય. તો આપણે એક કામ કરીએ, બીજે કર્યું x પેલા x નો x લખી નાખો પછી વત્તા. હવે ભાઈ x ની જોડે લાવી દઉં આગળ. કેમ લાવી દીધું? આ બેની એટલા બધી ગણસ y આગળ 40 પાછળ. સમજ્યા? સરવાળામાં એકબીજાનો ક્રમ બદલો તો શું ફરક પડે નહીં. તો આપણે આલ્ફાબેટ આગળ લઈ લઈએ અને આંકડા ઉપર લઈ લઈએ પાછળ. તો શું લખીશ? x વત્તા y વત્તા 40 અને કૌંસ પૂરો કરી દઈશ. ફરી x વત્તા y વત્તા 40 વત્તા કેટલા કરી નાખો? 5. તો શું આવશે? x વત્તા y વત્તા 40 વત્તા 5 એટલે કેટલા થઈ જશે? 45. સમજમાં આવે છે? તો ભાઈ આને ગોખવા બેસવાનું નહીં, શાંતિથી એક બે વાર લખી પ્રેક્ટિસ કરવાની. સમજ્યા? બેઝિક ખાલી સરવાળો છે અને એટલું યાદ રાખવાનું કે x y કાલ ઉઠીને રકમની અંદર pq લખીને આપે તમને. આગળ એવું લખે p, અહીં આગળ લખી નાખે q, કાં તો a b લખીને આપે. તો આલ્ફાબેટ એબીસીડી માંથી કોઈ બી આપી શકે છે. તો આપણે ગભરાઈ નહીં જવાનું પરીક્ષામાં. કોઈ બી આંકડો આપે, તમારે સિસ્ટમ શું યાદ રાખવાની? પહેલું હોય બેઠું લખી નાખવાનું. ચલો લખાઈ ગયું. ફરી ઉપરવાળું વત્તા નીચેવાળું. હવે એનો સરવાળો નહીં થતો તો સરવાળો ના થાય છે જગ્યાએ એને શું કરવાનું? તમારો જે આલ્ફાબેટ આપ્યો હોય એબીસીડી અથવા પીક્યુ જે બી હોય એને કઈ દઈ દો આડી. પછી વત્તા કરીને પાછળ શું લખી નાખો? સંખ્યા જે આપણને આપેલી હોય એ. ફરી ઉપરવાળું નીચેવાળું. હવે ઉપરવાળા નીચેવાળામાં શું થયું? તો કે ભાઈ આલ્ફાબેટનો સરવાળો થવાનો નથી. મતલબ કે x હશે અથવા e હોય કે જે બી હોય તો હું એને આગળ લખીશ. અને વત્તા કરીને શું કરીશ? જે બે સંખ્યાનો સરવાળો થતો હોય એ સરવાળો કરો અને એને લખી નાખો. અને એ આખો એ લોકોનો કૌંસ શું બને તો તમે અલગ બનાવી. તો આ શાંતિથી લખીને થોડી પ્રેક્ટિસ કરશો આવડશે. આ બી ખાસ યાદ રાખજો કે કદાચ પીક્યુ લખીને આપે, એ બી લખીને આપી શકે છે, કોઈ બી એમ અથવા એન લખે, આપણને એની જોડે કોઈ લેવા દેવા નથી. એક્સ વાય લખે, પીક્યુ લખે યા એ બી લખે, પ્રોસેસ આની આ જ. હવે શું કરવાનું તમારે? એન બરાબર એન ની કિંમત શોધવાની. હવે આપણે જેમ મધ્યસ્થના દાખલા ગણ્યા આ બધાનો સરવાળો કરી. પણ અત્યારે થોડુંક દિમાગ વાપરો. અનો અને અનો આપણને સરવાળો ખબર નહીં પડે કારણ કે એ આલ્ફાબેટ આપ્યા છે. અને અત્યારે એક્સ ની શું કિંમત છે મને ખબર નથી, વાય ની શું કિંમત છે એ બી નહીં ખબર. તો કેમનો સરવાળો કરવાનો? તો યાદ રાખવાનું જેનો સરવાળો ના થાય એ આપણે પહેલું લખી દઈએ. મતલબ કે કોણ લખીએ? તો કે x નો x લખો પછી વત્તા કોણ છે? y નો y લખો. ચલો x ને y આવી ગયા અને એ બેની હજુ કિંમત નહીં મળી એટલે આપણે આવું નવું રાખીએ અને ફરી પાછું વત્તા કરો. હવે જેટલા લોકોનો સરવાળો થતો હોય એટલા લોકોનો કરી નાખો. કોનો કોનો થાય છે? 5. 5 વત્તા 20 25. 25 ને 5 કેટલા થશે? 25 ને 5 30 ને 10 40. 40 વત્તા 5 એટલે કેટલા થશે? 45. તો મને શું આવશે? એનો સરવાળો શું આવ્યો? 45. એક કૌંસ પાડી દઈએ. તો નોટિસ કરો જો આ બંને સરખા આવી ગયા. કેવા હોય? બંને સરખા. મતલબ કે તમે આટલું જે બનાવ્યું એમાં તમારો કોષ્ટક આપણે જે બનાવ્યો એ એકદમ સાચો છે. સાચો કેમ? આ બંને મેચિસ
મેચ થઈ ગયા. હવે ઘણા ખરા વિદ્યાર્થીઓનું મેં જ્યાં સુધી આ છેલ્લા 5-6 વર્ષની અંદર નોટિસ કર્યું છે, એ લોકો આ ગોખીને લઈને આવે છે. સમજ્યા? તો ભાઈ ના આવડતું હોય તો થોડી બે પ્રેક્ટિસ કરો, શાંતિથી માઇન્ડમાં યાદ કરવાની કોશિશ કરો. પહેલા આલ્ફાબેટ લખવાના, પાછળ સંખ્યાઓનો સરવાળો કરી કરવાનો. સમજ્યા? કશું નવું છે નહીં. પણ આ ગોખીને જશો તો ગેરંટી મારી કહું તમને, દાખલા ભૂલ પડશે પડશે ને પડશે. સમજી ગયા? એટલે ગોખવાનું નહીં, પ્રેક્ટિસ કરવાની, એક દિવસ આવડી જશે. સમજ્યા? પીક્યુ નું બી યાદ રાખજો, એ બી લખીને આપે, એ બી યાદ રાખજો. પછી પરીક્ષા જટિંગા કરવાની દેવાના કાઉન્ટો હતું ગમે તે કરી શકે. સમજ્યા? ગુજરાત બોર્ડ છે, સમજી ગયા છે? તો આટલું તો પહેલા લખ્યું, બંને સરખા જ નહીં. હવે n/2 શોધવાના છે. સમજી ગયા? આપણે શું શોધવાના છે? n/2. તો કેમ ના શોધશો n/2? એટલે કે n ની કિંમત અહીં આપેલી હશે, અહીં તો લખી જ નહીં રકમ. મને તો મધ્યસ્થ આપ્યો દેખાય છે. મધ્યસ્થ કેટલો છે? 28.5. અને n ની કિંમત છે નહીં. તો આપણે કામ કરાય, શું કરાય? n ની કિંમત અહીં આગળ લાવીશું. n એટલે શું? આવૃત્તિનો સરવાળો. તો જો આવૃત્તિ આગળ લખી નહીં આવ્યું ભાઈ, કુલ કેટલા છે? 60. n બરાબર કેટલા છે મારા? 60. આપણે કેટલા કરવાના? 60 ભાગ્યા 2 એટલે કેટલા થઈ જશે? 30. હવે આગળ આપણે જે મધ્યસ્થના દાખલા પડે એમાં શું કરતા હતા? આપણે n/2 ની કિંમત સંચય આવૃત્તિમાં શોધતા હતા અને પછી શું નક્કી કરતા હતા? મધ્યસ્થીય વર્ગ. તો અહીં આગળ એ વસ્તુ થશે નહીં. મતલબ કે મધ્યસ્થ વર્ગ તમારે કેમનો શોધવાનો? તો એના માટે આ બે દાખલાની અંદર નવી રીત છે. શું રીત છે? કે તમારો જે મધ્યસ્થ વર્ગ કેટલો છે? 28.5. એ જે વર્ગમાં આવતો હોય એ તમારો મધ્યસ્થ વર્ગ. શું બોલ્યો ખબર ના પડી. મધ્યસ્થની જે કિંમત હોય, માન લો 29 આલ્યું, 35 આલ્યું, 40 આલ્યું, જે બી આલ્યું એ કોની વચ્ચે આવે? 0 થી 10 માં 28.5 આવે? ના આવે. 10 થી 20 માં આવે? ના આવે. 20 થી 30 માં આવે? નહીં આવતા. 20 થી 30 ની અંદર આવી જાય 28.5. તો આ જે છે એ કયા વર્ગમાં આવે છે? વર્ગ કયો આવે છે? 20 થી 30. તો આ તમારો શું થઈ જશે? મધ્યસ્થ વર્ગ. આ શું થશે? 20 થી 30 મધ્યસ્થ વર્ગ. તો એને ડિઝાઇન બનાવી દો. સમજમાં આવે છે? તો આ એક બીજો રેડ એલર્ટ કહેવાય છે ને, એ કે ભાઈ ખુટ્ટી આવૃત્તિના દાખલામાં, સોરી, ખુટ્ટી આવૃત્તિનો જે બી દાખલો હોય એની અંદર છે ને તમારે મધ્યસ્થ વર્ગ કેટલો શોધવાનો? મધ્યસ્થ જે આપ્યો હોય એ કોની વચ્ચે આવે એ તમારે ડિસાઈડ કરવાનો છે. તો આ મારો મધ્યસ્થ વર્ગ થઈ ગયો. તો આ કોની કિંમત થઈ ગઈ? આપણી l. પછી આ કોણ થઈ ગયું? f. અને આ તમારે કોની કિંમત થઈ ગઈ? cr. તો આપણે એક સરસ મજાનું વાક્ય, મધ્યસ્થ વર્ગ કેટલો? 20 થી. તો આની પછી મતલબ કે આ બેની વચ્ચે એક વાક્ય લખી શકાય. શું? કે અહીં મધ્યસ્થ m બરાબર કેટલો આપ્યો છે? 28.5 આપેલ છે. શું લખવાનું? અહીં મધ્યસ્થ કેટલો છે? m બરાબર 28 આપેલો છે, જે કોની વચ્ચે આવશે? 20 થી 30 વર્ગમાં આવે છે. માટે તમારો મધ્યસ્થ વર્ગ કેટલો થઈ ગયો? 20 થી 30. બરાબર. તો આ એક અપડેટ યાદ રાખવાની, બરોબર છે? આ મધ્યસ્થ વર્ગથી શોધવાનું છે. તો આ દાખલાની રેડ એલર્ટ વાળી વાત શું છે? કે મધ્યસ્થ વર્ગ શોધવાનો. કેમનો? યાદ રાખવાનો કે જે મધ્યસ્થ આપ્યો હોય એ જે વર્ગમાં આવતો હોય એ વર્ગને શું કહેવાય? મધ્યસ્થ વર્ગ. હવે શું કરવાનું? કોઈ નવા જૂની છે અને સિમ્પલ વસ્તુ, મધ્યસ્થનું સૂત્ર લખો. m બરાબર l વત્તા n/2 માઇનસ cf upon f into h. બધાની કિંમત મૂકી દઈએ. l ની કિંમત કેટલી છે? 20. બરાબર. f ની કિંમત કેટલી છે? એ બી 20 છે. ચલો, મધ્યસ્થ સંચય આવૃત્તિ, મધ્યસ્થ વર્ગના cf ની કિંમત છે x વત્તા 5. લખી નાખો x વત્તા 5. અને વર્ગ લંબાઈ એટલે શું? પાછળ વાળું માઇનસ આગળ વાળું, એટલે કે 30 માઇનસ 20 એટલે કેટલા આવશે? 10. તો સિમ્પલ બધાની કિંમત મૂકી દેવાની સૂત્રની અંદર. પણ આ વખત યાદ રાખવાનું, તમને મધ્યસ્થની કિંમત આપેલી જ છે. કેટલી છે? આઈ દો. m બરાબર કેટલા છે? 28.5. તો આ વખત હું કિંમત મધ્યસ્થની બી મૂકીશ. સમજ પડે છે? એ રીતે સાદું રૂપ અપાશે.
તો એ લખતો જો માટે. ચાલો m ની કિંમત કેટલી? 28.5. જો યાદ રાખજો. પછી બરાબર l ની કિંમત કેટલી છે? l બરાબર કેટલા છે? 20. પછી વત્તા n/2 n/2 કેટલા છે? આ જુઓ 30. તો હું લખવાનો છું 30 માઇનસ cf કેટલા છે? કૌંસમાં લખવાના આવે કૌંસ x વત્તા 5 સમજી ગયા અપોન f ની 20 અને h બરાબર કેટલા છે? ગુણ્યા કરીને 10. સમજમાં આવે છે? તો આ રીતે જો m ની જગ્યાએ 28.5, n બરાબર કેટલા લખ્યા? 20, n/2 30, cf ની કિંમત કે કૌંસમાં લખવાની કેમ? કૌંસની બહાર કોણ છે? માઇનસ છે. જ્યારે આ માઇનસ બાહુબલીમાં પેલું નહીં આવતું પેલું દંડો મારીને અંદર ઘૂસે તો બધા ઊંધા થઈ જાય. તો હંમેશા યાદ રાખવાનું કે જ્યારે આ માઇનસ અંદર છે, અંદર જ્યારે અભિયાન નીચેના સ્ટેપમાં જ જશે તો જેટલા લોકોની જે નિશાની હોય ને ઊંધી થઈ જાય. ઊંધીનો મિનિંગ કે પ્લસ હશે તો માઇનસ કરી દેવાનું, માઇનસ હશે તો પ્લસ કરી દેવાનું. હવે સાદુરૂપ કેમનું આપવાનું? પ્રશ્ન એવો છે. આમાંથી તમારે x ની કિંમત મળશે. સાદુરૂપ કેમનું આપવાનું? સૌથી પહેલા 20 ને આમ લાવી દે બરાબરની આ સાઈડ. તો 20 ની કિંમત પ્લસમાં છે. જ્યારે સરવાળાની બીજી બાજુ લાવીએ તો સરવાળાથી આમ ઉડાડી લાવો તો શું બની જાય? બાદબાકી બની જાય. મતલબ કે માટે કરી લખીએ માટે 28.5 આ 20 આમ આવી ગયા માઇનસ 20 પછી શું આવશે? બરાબર એટલે આમ આવી ગયા બરાબર છે. હવે આંપા કોણ વધ્યું કૌંસની અંદર? તો કે 30. હવે આ માઇનસ અંદર ગયા તો હું શું લખીશ? જો માઇનસ x. હવે આ વત્તાની જગ્યાએ બીજું થઈ જશે માઇનસ અને કૌંસ શું થઈ ગયો? ગાયબ થઈ ગયો. ગાયબ કેમ થઈ ગયો? કે પેલા ભાઈ આ પૂછી પાડી બધા ઊંધા થઈ ગયા સમજ્યા એટલે ઉડી ગયું. અને નીચે કોણ છે? 20 ગુણ્યા 10 સમજી ગયા. હવે 28.5 માંથી 20 બાદ કરો તો તમારું વધશે 8.5 સમજી ગયા. પછી બરાબર હવે આ બેની બાદબાકી 30 અને 5. 30 માંથી 5 જાય તો કેટલા વધે? 25. ઓકે છે સાહેબ આ માઇનસ x નું શું કરવાનું? એને એવો નીવો રાખવાનો. કેમ? આલ્ફાબેટ છે આપણે થોડી એને કશું કરી શકીએ. તો શું છે? 25 પછી માઇનસ x. જો આ બેનું કામ પૂરું હો. 30 માંથી 5 બાદ કરી નાખે એટલે 25 એટલે બે ગાયબ માઇનસ x અને આ બેની એક એક મીંડી ઉડાડી દેવાની ઉડી જાય. તો એક વધ્યો એક લખવાની જરૂર છે નહીં. કેમ? કોઈ બી સંખ્યાને તમે એક વડે ગુણો તો એનો એ જ જવાબ આવે મતલબ એક નહીં લખો. તો કોણ વધ્યું નીચે? ખાલી 2 વધ્યા. શું વધ્યા? 2 ગુણ્યા 1 લખવાની જરૂર છે નહીં. સમજી ગયા? તો આટલું થયું. હવે શું કરવાનું? આ 2 છે એ છેદમાં છે. છેદમાં મતલબ ભાગાકાર. તો આ બેને કઈ મોકલી દેવાનું? સામે. સામે એટલે કઈ જતો રહે? 8.5 ની જોડે. મતલબ કે ભાગાકારમાંથી ક્યાં જતો રહેશે? ગુણાકારમાં. તો આને સામે મોકલી દો એટલે કે 8.5 આ બે ઉપર આવી ગયા ગુણ્યા 2. તો આ ઉપર જતા રહે નીચે કોઈ વધ્યું છે નહીં તો નીચે કશું નહીં લખવાનું. પછી બરાબર કરીશું 25 માઇનસ x. હવે થોડુંક મગજ વાપરો. 8.5 એટલે 8.5 કહેવાય. એના ગુણ્યા 2 એટલે કે એવું બોલી શકાય 8.5 ના શું કરવાના? ડબલ કરો. તો જો 8 ના ડબલ કેટલા થાય? 16. તો 0.5 ના ડબલ એટલે કે અડધાના ડબલ કેટલું થાય? આખું આખું એટલે કેટલા? 1. તો 8.5 ના ડબલ કેટલા થાય? 8.5 ના ડબલ કરો કેટલા થાય? 17 થાય. ના આવડે તો ગુણાકાર કરી દેવાનો 5 દુ 10 કરીને રીતે સમજી ગયા. પણ અત્યારે યાદ રાખવાનો ગુણાકારનો જવાબ શું આવ્યો? 17. એનો ગુણાકાર શું આવ્યો? 17 બરાબર 25 માઇનસ x. મારે કોની કિંમત લાવવાની છે? x ની. તો હું એક કામ કરીશ x ને આ બાજુ લાવી દઉં અને 17 ને કઈ મૂકી દઉં પેલી સાઈડ. મતલબ એકબીજાની જગ્યાએ એક્સચેન્જ કર. એટલે x એવું કીધું હું આમ પાઈ છું એટલે માઇનસ નો શું બની ગયો? પ્લસ. અને 17 એવું કીધું કે ઉધારી જગા પર તો એ પ્લસ માં હતો પણ પેલપા ગયો એટલે શું બની ગયો? માઇનસ. તો ચલો આટલા બદલી ગયો. જો આ x આમ આવી ગયો x 25 તો એના h છે 17 પેલપા ગયો રહ્યો એટલે 17. હવે 25 માંથી 17 ને બાદ કરી નાખો એટલે કેટલા વધે તમારી જોડે? કે 8. તો x બરાબર કેટલા કિંમત મળી તમને? તો આ તમને કોની વેલ્યુ મળી ગઈ? ખાલી x ની. હજુ y ની શોધવાની બાકી છે. તો y ની આપણે કેમ નહીં શોધવાની? એના માટે બીજું રેડ એલર્ટ યાદ રાખજો. આની મદદથી શોધવી પડશે.
કોની મદદથી n ની કિંમતથી તમે y ની કિંમત શોધી શકો છો. મતલબ કે આ જે આપ્યું છે ને એ આપણે એરો મારી લખવાનું પછી શું લખવાનું કે એરો મારી લખીશું n બરાબર x વત્તા y વત્તા 45. ચલો આની મદદથી બોક્સ બનાવી દો તમે કહો તો. જો બોક્સ બનાવે તો યાદ રહે પરીક્ષા. આની હેલ્પ લેવી પડશે. બેવ દાખલા સેમ મેથડ છો. સાદું રૂપ જ ખાલી બદલાશે, આંકડા થોડા. બાકી બેવ દાખલા એક સરખા છે, કોઈ ફરક નહીં પડે. ચલો આ લખી નાખ્યું. હવે આની અંદર શું કરવાનું? n ની કિંમત મૂકો, x ની કિંમત મેળ દો અને y શોધી નાખો. કોક કહેશે n ની કિંમત કેટલી છે? આ રહી. n બરાબર કેટલા છે? 60. અહીં લખ્યું છે કુલ એટલે શું? n અને આ 60 મતલબ કે n બરાબર કેટલા છે? 60. તો અહીં 60 લખો માટે 60 બરાબર x ની કિંમત તો બદલી લેજો. આ રહી જો બકા 8. તો અહીં આગળ લખો 8 વત્તા y વત્તા 45. હવે આ બેનો સરવાળો તમને આવડે છે ને? 8 વત્તા 45. તો એ બેનો સરવાળો કરો. બરાબર કરે 60 બરાબર 8 ને જો પેલા y લખી નાખ્યા પછી વત્તા કરો. હવે 45 વત્તા 8 કેટલા થશે? 53 થશે. હવે તમારે કોની કિંમત શોધવી છે? y ની. તો 53 ને શું કરો? બરાબરની આ બાજુ કરી દો. તો 53 એ પ્લસમાં છે પણ બરાબરની આ સાઈડ આવશે એટલે શું થઈ જશે? માઈનસ. આપણે લખીએ માટે 60 માઈનસ 53 બરાબર y. તો 60 માંથી 53 ને બાદ કરો તો કેટલા વધે તમારી જોડે? 7. 7 બરાબર y. તો આપણે ઊંધું કરી દો 7 બરાબર y. તો y બરાબર કેટલા આયા? 7. તો તમને કોની કિંમત મળી ગઈ? હવે y ની કિંમત મળી ગઈ. લાસ્ટમાં એક લીટી છોડીને લખવાનું આમ માંગે ખૂટતી આવૃત્તિ x બરાબર 8 અને y બરાબર 7 મળે છે. તો આ રીતે તમે પરીક્ષામાં એકદમ પ્રોપર લખાણ લખશો તો પૂરેપૂરા 4 માર્ક્સ તમારા હાથમાં છે, ક્યાંય ગયા નથી. ખાલી ફર્સ્ટ ટાઈમ જો કોઈ વિદ્યાર્થી આ દાખલો તૈયાર કરતો હોય તો એને પહાડ બરાબર લાગશે કે આટલું બધું મોટું શું છે. પણ ભાઈ રિક્વેસ્ટ છે, પૂછાવાના ચાન્સીસ વધારે છે, તો થોડું 2-3 વાર ઘણી પ્રેક્ટિસ કરશો એટલે તમને 100% દિમાગમાં રીત બેસી જશે. તો એટલું ભારે બનાવવાની જરૂર નહીં. એક નોર્મલ દાખલો છે, 2-3 વાર ગણાશે એટલે તમને ઓટોમેટિક યાદ થઈ જશે. તો ફરી એકવાર બતાવી દઉં. હવે એક ખાસિયતની વાત. હા, આ જવાબ સાચો છે ખોટો એ આ દાખલામાં પરીક્ષામાં ટેલી કરી શકાય. કેવી રીતે? કે x ની કિંમત શું આવી તમારી? 8. મતલબ કે x ની જગ્યા પર શું છે? 8. સમજો. અને y ની કિંમત શું આવી તમારી? 7. તો અહીં શું લખી નાખીએ આપણે? 7. એટલે કે તમારો જવાબ આવી ગયો પરીક્ષામાં. પછી એના અંદર લખી નાખો x ની જગ્યાએ x ની કિંમત લખો, y ની જગ્યાએ y ની કિંમત લખો અને પછી જો સરવાળો કરીશું કરો 5 વત્તા 8 કેટલા થાય? 13. 13 વત્તા 20 એટલે 13 ને 10 23. 23 વત્તા બીજા 10 એટલે કેટલા? 33. 33 ને બીજા 15 એટલે કે 33 માં 5 ઉમેરો પેલા તો કેટલા થશે? 38 અને બીજા 10 એટલે કેટલા થશે? 48. 48 વત્તા 7 કેટલા થશે? 55. અને 55 ને 5 કેટલા થશે? 60. મતલબ કે આ બે કિંમત મેં મૂકી તો મારું ટોટલ 60 આવી ગયું. એટલે કે મારો ગણેલો દાખલો એકદમ પરફેક્ટ છે, કોઈ પણ જાતની અંદર ભૂલ છે નહીં. તો સ્ક્રીનશોટ પાડવું હોય તો પાડી દો. પછી આપણે ગણી નાખીએ ઉદાહરણ નંબર 8. એટલે તમારા બે દાખલા એકદમ પરફેક્ટ આવડી જાય. હાલો પાડો સ્ક્રીનશોટ જલ્દી. ડન. ઓકે, ચલો આગળ વધીએ. નેક્સ્ટ ઉદાહરણ નંબર 8. સમજ્યા? આ બી બોર્ડમાં 2 વાર પૂછાઈ ગયું. મતલબ કે માર્ચ 2022 સેમ વસ્તુ રિપીટ કરી જુલાઈ 2022 માં બી એ લોકોએ પૂછ્યો છે બેઝિક મેથ્સમાં. એટલે તમે થીમ સમજો. 22 પછી પેલો દાખલો 23-24 માં પૂછ્યો, 25 માં આવે પ્રથા શું કરી દીધી? અટકાવી દીધી. તો બની શકે કે આ બેમાંથી એક દાખલો આવતા વર્ષે એટલે કે માર્ચ 2026 માં તમને જોવા મળી શકે. તો ઉદાહરણ નંબર 8 સેમ વસ્તુ જે વર્ગ આપ્યા છે એ વર્ગ લખી નાખો, જે આવૃત્તિ આપી છે એ આવૃત્તિ લખી નાખો. હવે પેલા દાખલામાં આ દાખલામાં અપડેટ એટલી જ છે કે જે કુલ આવૃત્તિ તમને લખીને આપતા હતા અહીંયા આગળ નહીં, અહીં લખી નાખી. જુઓ, ધારીને જુઓ. સમજ્યા? મતલબ કે કુલ આવૃત્તિ 100 એટલે કે n બરાબર કેટલા છે? 100 છે.
અને મધ્યસ્થની કિંમત કેટલી છે? m બરાબર 525 છે. સમજ્યા? બાકી તો સેમ વસ્તુ x અને y ની કિંમત આપણે શોધવાની છે. સૌથી પહેલા આપણે શું શોધવી પડશે? સંચય આવૃત્તિ. કેમની શોધીશું? એ આગળ જે જોઈએ કે પહેલું હોય બેઠું લખો, પછી ઉપરવાળું, નીચેવાળું, ઉપરવાળું, નીચેવાળું એમ કરતા કરતા આવો. હાલ આપણે લખતા જઈએ. જે પહેલું જે બેઠું લખો મતલબ 2 ના 2. હવે ઉપરવાળું વત્તા નીચેવાળું એટલે કે 2 વત્તા 5 એટલે કેટલા થશે? 7. હવે ઉપરવાળું નીચેવાળું, ઉપરવાળો 7, નીચેવાળો x. આગળ પાછળ કેમ કરીએ છે? ભાઈ એબીસીડી આગળ રાખીએ, સમજ્યા? એક્સ વાય જે બી હોય, અને બાકીના આંકડા કઈ રાખીએ પાછળ. અને શું પાડી દઈએ? સરસ મજાનો કૌંસ. કૌંસ કેમ પાડવાનો? આપણને જજમેન્ટ આવે, ઈઝી પડે ગણતરી એટલા માટે. તો આપણે આગળ પાછળ પેલા બદલી નાખીએ, જગા બદલે. તું મારી જગ્યાએ આવી જા, તારી જગ્યાએ આવી જા. એટલે કે x વત્તા 7 કૌંસ પાડ દો. હવે કૌંસ પાડે તો ખબર પડે, જો ઉપર વાળું એટલે કે x વત્તા 7, ફરી વત્તા, હવે નીચે વાળું એટલે આમ કરી ખબર પડે ને, એટલે કૌંસ પાડે કે ખબર પડે આ ઉપર વાળું, પછી વત્તા કર્યો, પછી આ નીચે વાળી કિંમત મૂકી. હવે બરાબર કરીને શું કરવાનું? તો કે x તો x જ રહેવાનું, વત્તા કરો અને આ બેનો સરવાળો કરતો, સરવાળો જેનો થાય એનો કરી નાખવાનો, બાકીનું એવું ને એવું છોડ દો. તો 12 વત્તા 7 કેટલા થશે? 19 થશે. હવે નીચે x વત્તા 19 વત્તા કેટલા? 17. તો શું થશે? કે x 17 વત્તા 19 કરશો કેટલા થશે? 36. x વત્તા 36. ફરી ઉપર વાળું, સમજ્યા? x વત્તા 36 વત્તા 20 તો કેટલા થશે? કે x વત્તા 56. પછી નીચે x વત્તા 56 વત્તા કેટલા? y. તો હવે x, હવે આ બેનો સરવાળો નહીં થાય, જે રીતે 20 વત્તા 36 56 થયા. હવે અહીંયા આગળ y અને 56 નો સરવાળો થતો નથી. તો કશું નહીં કરવાનું, કૌંસ પાડો. પહેલા x નો x લખો, પછી વત્તા કરો, y નો y લખી નાખો, પછી પાછું વત્તા કરો, 56 ના 56 લખી નાખો. ખબર પડે છે? ફરી નીચે આવો, x વત્તા y વત્તા 56 ઉપરવાળું વત્તાનો, હવે સરવાળો કરો, 56 ને 9 નો તો થાય છે ને, તેનો લખી નાખવાનો. 56 વત્તા 9 65. તો શું થશે? કે x વત્તા y વત્તા 65. ફરી ઉપરવાળું એટલે કે x વત્તા y વત્તા 65 વત્તા 7 તો કેટલા થશે? x વત્તા y વત્તા 65 વત્તા 7 એટલે કેટલા થશે? 72. 72. ફરી x વત્તા y વત્તા 72 વત્તા કેટલા કરવાના છે? 4. તો x વત્તા y વત્તા 76. આવું કંઈક મારી જોડે આવ્યું. સમજ્યા? થોડી 2-3 વાર પ્રેક્ટિસ થશે બકા, એટલે આવડી જશે. ગોખણ પટ્ટી કરવાની જરૂર નથી. હવે શું કરવાનું આપણે? કે આવૃત્તિનો સરવાળો મારવાનો, જેને આપણે શું બોલીએ છીએ? n. તો n ની કિંમત કેમનો સરવાળો કરીશું? જેનો થાય એનો કરવાનો, ના થાય એનો પણ પહેલા લખવાનો. કોણ નહીં આવે? એક x ની કિંમત નહીં ખબર પડતી, y ની નહીં પડતી, તો પહેલા x નો x લખો, પછી વત્તા y નો y લખો, ફરી પાછું વત્તા. હવે બાકીના આનો સરવાળો કરી નાખો જેનો થાય છે. ચલો કરો. 2 વત્તા 5 7, 7 વત્તા 2 9, 9 વત્તા 7 કેટલા થશે? 16, 16 ને 9 કેટલા થશે? 25, 25 ને 7 32, 32 ને 4 36, 36 નો 6 વધી પડી 3, પછી 3 ને 1 4 5 6 ને 7 મતલબ કેટલા થશે? 76. મતલબ આ ને આ મેચ થવું જોઈએ તમારું ટોટલ. જો થઈ ગયું, સમજ્યા? મતલબ કે મારો બનાવેલો કોષ્ટક એકદમ સાચો છે. હવે શું કરવાનું? n/2 શોધવાના. n કેટલા છે? 100. તો 100 ભાગ્યા 2 એટલે કેટલા થઈ જશે? 50. તો આપણે લખીએ અહીંયા, ભાઈ 100 ભાગ્યા 2 એટલા થઈ જશે 50. મધ્યસ્થ વર્ગ કેમનો શોધવાનો? અભિજાતના દાખલા શીખવાડીએ તો મેથમાં m ની કિંમત જેમાં આવતી હોય એ તમારો મધ્યસ્થ વર્ગ. ભાઈ 525 શેમાં આવશે? તો આપણને ખબર પડે 500 થી 600 માં આવશે, તો આ તમારો મધ્યસ્થ વર્ગ. સમજ્યા? જેમાં આવતું હોય એમ જ થાય ભાઈ. તો આ શું થઈ જશે તમારું? f. આ x વત્તા 36 cf. સમજી ગયા? x વત્તા 36 કોની કિંમત હશે? cf ની.
પછી એલ બરાબર કેટલા થઈ જશે તમારા 500. સમજી ગયા? હવે આગળ મધ્યસ્થ વર્ગ કેટલો આવ્યો 500 થી 600. તો પરીક્ષામાં બગા પેલું વાક્ય લખી નાખવાનું અબી આગળ લખ્યું કે અહીં મધ્યસ્થ 525 આપેલો છે જે 500 થી 600 ના વર્ગમાં આવે છે માટે મધ્યસ્થ વર્ગ કેટલો થશે 500 થી 600. જે બી આગળના દાખલામાં આપણે જે વાક્ય લખ્યું એ ગુજરાતી વાક્ય આપણે વ્યવસ્થિત લખી નાખવાનું એટલે આપણો કોઈ પણ જાતનો માર્ક્સ કપાય નહીં. હવે શું કરવાનું સૂત્ર લખીને પોતપોતાની કિંમત મૂકી દો એટલે કે એલ ની કિંમત કેટલી દેખાય છે તમને 500 તો અહીં આગળ લખી નાખો 500. પછી f ની કિંમત કેટલી દેખાય છે f બરાબર 20 તો f બરાબર 20. cf કેટલા દેખાય છે x 36 તો અહીં આગળ લખવાનું x 36 અને વર્ગ લંબાઈ h પાછળ વાળું માઈનસ આગળ વાળું એટલે કે 600 - 500 તો કેટલા રહેશે તમારી જોડે 100. સમજમાં આવે છે? હવે શું કરવાનું કે આ બધી કિંમત પોતપોતાની જગ્યાએ મૂકવાની પણ યાદ રાખવાનું આ વખત તમારે m ની કિંમત બી મૂકવાની આવશે. આપણે ચલો જોડે જોડે મિલતા થઈએ માટે m ની જગ્યાએ શું લખવાનું 525 લખો 525 પછી બરાબર આયા બરાબર લખો l કેટલા છે 500 પછી વત્તા n/2 કેટલા છે 50 તો 50 માઈનસ cf કેટલા છે cf કેટલા x + 36 કૌંસમાં લખો x + 36 સમજી ગયા નીચે f કેટલા છે 20 અને 20 અને ગુણ્યા કેટલા છે 100 ગુણ્યા કેટલા છે તમારી જોડે 100. હવે સાદું રૂપ કેમનું આપવાનું જે આગળના દાખલામાં પડ્યું એ જ કોપી પેસ્ટ છે અને કુદાડીને આમ લાવી દો એટલે કે 525 - 500 બરાબર કૌંસની અંદર કોણ કોણ છે લખો બોલો 50. હવે આ માઈનસ અંદર જશે એટલે પેલા બેની કિંમત ઉલટી એટલે કે x ની જગ્યાએ લખીશું -x વત્તા 36 ની જગ્યાએ લખીશ -36 અને નીચે કેટલા કે 20 અને ગુણ્યા કેટલા છે 100. સમજમાં આવે છે ગુણ્યા કેટલા છે તમારી જોડે 100. હવે 525 માંથી 500 જાય તો કેટલા વધે 25 બરાબર. હવે 50 માંથી 36 ની એટલે કે આ બેની વાત 50 અને 36 એ બેની બાદબાકી થાય છે તો કર નાખો 50 માંથી 36 જાય તો કેટલા વધે 14. તો હું અહીં આગળ શું લખીશ કૌંસની અંદર 14 પછી કોણ વધ્યું -x. તો અહીં આગળ જો આ તમને ખબર હોય તો 100 એટલે શું 20 ગુણ્યા 5 કહેવાય. આ 100 ને બીજી ભાષામાં શું કહેવાય તો કે અહીં લખો 20 ગુણ્યા 5 તેમાંથી આ 20 શું થઈ ગયા ઉડી ગયા તો શું વધ્યું તો કે 5. તો અહીં આગળ આપણે શું લખી શકાય 5. આપણને આવું સમજમાં ના આવે કોકને છોકરો નોર્મલ બિચારા કે સમજ નહીં પડતી સાહેબ સમજ્યા એક વસ્તુ એવું આવું ઉડાડ ને મીંડું એક મિનિટ ઉડી તો નીચે કેટલા વધ્યા હતા કે 2 અને ઉપર કેટલા વધ્યા 10 સમજ્યા. તો હવે થોડી વાર 1 મિનિટ રહીને સમજી ગયા. તો આ બે કઈ જતા રહે ઉપર અને આ 10 કઈ આવી જાય નીચે કાં તો બીજું ઓપ્શન છે 5 દુ 10 કરી દો સમજ્યા. પણ જે તમારે કરવું હોય આપણે એક રસ્તો કરીએ 25 આ બગડો ઉપર આવી ગયો એટલે ગુણાકારમાં 2 આ ઉપર ગતો અને આ 10 કઈ આવી જાય નીચે એટલે કે અહીં આગળ આવી જાય. સમજમાં આવે છે 10 કઈ આવી ગયા નીચે તો બરાબર કરીને કોણ વધ્યું 10 અને 2 તો બતા રહ્યા તો શું વધ્યું 14 - x. હવે તમને અવયવ ખબર જ છે ને 25 એટલે કેટલા ખબર જો પાય 25 લખાય આ 25 ની જગ્યા પર શું લખ્યા પાય 25 ગુણ્યા 2 અને 10 એટલે શું 5 દુ 10 આમ પા શું છે તો કે 14 - x. હવે જે હરખું ઉડાડતો 2 ઉડી ગયા 5 ઉડી ગયા તો શું વધ્યું આ બાજુ ખાલી 5 તો શું લખાય 5 બરાબર 14 - x. હવે મારે x ની કિંમત લાવી છે તો હું x ને ઉડાડીને આ બાજુ લાવી દઉં 5 ને કઈ મૂકી દઉં પેલી સાઈડ એવું કેમ તું આમ પાઈ જા એમ પાઈ જો એવું કરો ચલો હું એ બાજુ લખું છું માટે જો x આમ આવી ગયા એટલે કે x બરાબર 14 અને 5 પેલ ભાગ હતા રે તો 14 - શું થઈ જાય 5. 14 માંથી 5 જાય તો કેટલા વધે 14 માંથી 5 ઉડાડો એટલે 5 ને 4 9 એટલે x બરાબર કેટલા આવી જશે તમારી જોડે 9. હવે તમારે આની કિંમત શોધવાની છે હોય નહીં તો અબી જ આગળના દાખલામાં શીખવાડ્યું એમ
કે આ તમારે આની મદદ લેવી પડશે. કોની? આ જે તમારે n ની કિંમત આપેલી છે એની તમારે હેલ્પ લેવી પડશે. તો ફરી એનું બોક્સ બનાવી દઉં. સમજ્યા? આ વસ્તુ તમારે એન્ડિંગ પર ફરી લખવાની. ચલો મને લખાવો. શું છે? તો n બરાબર x વત્તા y વત્તા 76. આમાં કોની કોની કિંમત મૂકવાની? n ની અને x ની. અને પછી કોની શોધી નાખવાની? y ની. ચલો n બરાબર કેટલા છે? 100. ચલો લખો 100 માટે n બરાબર 100. x બરાબર કેટલા છે? 9 વત્તા y વત્તા 76. હવે આ બેનો સરવાળો કરી નાખો. 76 ને 9 કેટલા થશે? 85. તો 100 બરાબર y વત્તા y નો સરવાળો નહીં થશે, 90 લખવાનું. 76 વત્તા 9 એટલે કેટલા થઈ જશે? 85. હવે 85 નામ લાવી દો. તો સરવાળામાં છે બરાબર ની આ બાજુમાં આવશે 2 માઇનસ. તો પેલા કોણ વધ્યો? y. 100 માંથી 85 જાય કેટલા વધ્યા? 15. તો 15 બરાબર y. તો y બરાબર 15. સમજ્યા? અને નીચે શું લખી નાખવાનું? આમ માંગે x બરાબર 9 અને y બરાબર કેટલા હતા? કે 15 મળે છે. y બરાબર કેટલા મળે છે? 15 મળે છે. હવે આ જવાબ આપણો પરીક્ષામાં સાચો છે ખોટો કેમનું ચેક કરવાનું? x ની જગ્યાએ શું લખી નાખો? 15 અને સોરી x ની જગ્યાએ 9 છે. હા, x ની કિંમત છે 9 અને y ની કિંમત છે 15. આ લખી નાખો. સિમ્પલ સરવાળો કરો. 2 વત્તા 5 એટલે 7. 7 વત્તા 9. 9 કેટલા થશે? 9 7 કેટલા થશે? 16. 16 ને બીજા 12 ઉમેરો તો 16 ને 2 18 ને 10 28. 28 ને બીજા 7 17 છે. તો 28 વત્તા 17 તમે કરો તો 28 ને 10 38. બીજા 10 ઉમેરો તો 48 થશે. પણ આપણે 17 ઉમેરો એટલે 45. 45 વત્તા 20 કરો તો 55 65. 65 વત્તા 15 કરો તો 65 વત્તા 15 એટલે 70 ને 80. 80 વત્તા 9 કરો તો 80 ને 9 89. 89 વત્તા 7 કરશો તો 96 અને 96 વત્તા 4 કરશો એટલે તમારું ટોટલ થાય છે 100. મતલબ કે n બરાબર તમને આલેલા હતા ને કુલ 100 થયા. બરોબર છે? તો તમારી આ x અને y ની કિંમત બિલકુલ સાચી છે. તો પરીક્ષાની અંદર મારી રિક્વેસ્ટ છે દરેક વિદ્યાર્થીને કે આ બે દાખલા બિલકુલ ભૂલ્યા વગર તૈયાર કરી લો. સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લો. એકદમ બેસ્ટ દાખલો 4 માર્ક્સને પૂછાવવા માટે બિલકુલ યોગ્ય છે. તો આ સાથે આપણા લેક્ચર નંબર 8 માં મધ્યસ્થના જેટલા બી દાખલા છે એ સંપૂર્ણ પૂરા થાય છે. હવે આપણે લેક્ચર નંબર 9 માં મધ્યકની શરૂઆત કરીશું. તો જે વિદ્યાર્થીઓ જૂના છે અથવા નવા છે ચેનલની અંદર વિઝિટ કરી છે, તમે વિડીયોના અંત સુધી બના રહ્યા એ બદલ થેન્ક યુ. અને આ વિડીયોને એટલે કે આપણી આ જે ગણિતની પ્લેલિસ્ટ છે એ વધારે વધારે અન્ય વિદ્યાર્થીઓ સુધી શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને આ જ રીતે પૂરેપૂરું ચેપ્ટર વિથ એમસીક્યુ એસક્યુ તમારે શીખવું હોય તો ચેનલ સાથે બન્યા રહો. બરાબર છે? મળીએ આપણે લેક્ચર નંબર 9 માં એટલે કે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આટલું તૈયાર કરીને એકદમ પાકા થઈ જાઓ. ઓકે, બાય.